રાજ્યના ઘણા તાલુકાઓમાં આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા મામલેદાર અને સીડીપીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યા છે, જેમાં કુલ 12 જેટલી પડતર માંગણીઓના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી છે। સંગઠનનું કહેવું છે કે સરકાર દ્વારા વર્ષ 2022થી નવા મોબાઈલ ફોન આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી ઘણા કર્મચારીઓને મોબાઈલ આપવામાં આવ્યા નથી। હવે જોવાની વાત એ છે કે સરકાર 15 માર્ચ પહેલા આ મુદ્દે કોઈ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે કે નહીં। જો ઉકેલ નહીં આવે તો 16 માર્ચથી સમગ્ર ગુજરાતમાં મોટી હડતાલ શરૂ થઈ શકે છે। નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના ICDS પ્રોજેક્ટમાં કામ કરતી 1.66 લાખથી વધુ આંગણવાડી કર્મચારી બહેનો માટે હાલ એક મોટું આંદોલન શરૂ થઈ ગયું છે। 5 માર્ચ 2026થી સમગ્ર રાજ્યમાં આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા પોષણ ટ્રેકર એપમાં થતી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે। સામાન્ય રીતે આ એપમાં બાળકોના પોષણ, હાજરી અને અન્ય માહિતી ઓનલાઈન અપડેટ કરવાની હોય છે, પરંતુ કર્મચારી બહેનોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તેમને સારી ક્વોલિટીના નવા મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ રિચાર્જ જેવી જરૂરી સુવિધાઓ પૂરી પાડશે નહીં, ત્યાં સુધી તેઓ કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી કરશે નહીં। આ મુદ્દે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સરકારને આવેદન આપવામાં આવ્યું છે અને સાથે સાથે કુલ 12 જેટલી પડતર માંગણીઓના ઉકેલ માટે પણ રજૂઆત કરવામાં આવી છે। આંગણવાડી કર્મચારી બહેનો અલગ અલગ તાલુકા લેવલે મામલેદાર અને સીડીપીઓને આવેદનપત્ર આપી રહ્યા છે। તાજેતરમાં ધંધુકા તાલુકામાં પણ આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા મામલેદાર અને સીડીપીઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી નવી સારી ક્વોલિટીના મોબાઈલ ફોન અને જરૂરી સુવિધાઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરવામાં આવશે નહીં। સંગઠનનું કહેવું છે કે સરકાર દ્વારા વર્ષ 2022થી નવા મોબાઈલ ફોન આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી ઘણા કર્મચારીઓને મોબાઈલ આપવામાં આવ્યા નથી। ઘણી બહેનોના જૂના મોબાઈલ ફોન બગડી ગયા છે, જ્યારે કેટલાક પાસે યોગ્ય સ્માર્ટફોન પણ નથી, જેના કારણે પોષણ ટ્રેકર અને અન્ય એપ્લિકેશનમાં માહિતી અપડેટ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। જરૂરી સાધનોના અભાવે કર્મચારી બહેનો પર વધારાનો માનસિક અને શારીરિક બોજ પણ પડી રહ્યો છે અને તેનો સીધો અસર બાળકોના પોષણ અને પ્રાથમિક શિક્ષણના કાર્ય પર પડી રહ્યો છે। આંગણવાડી કર્મચારીઓ લાંબા સમયથી ઓછા માનદ વેતન અને વધતી જવાબદારીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી। મહત્વની વાત એ છે કે 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા પણ રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી હતી કે આંગણવાડી વર્કરોને આશરે 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને આશરે 20,300 રૂપિયા જેટલું જીવન નિર્વાહ માટે યોગ્ય માનદ વેતન આપવામાં આવે અને તેના માટે 6 મહિનાનો સમયગાળો પણ આપવામાં આવ્યો હતો। આ સમયગાળો 20 ફેબ્રુઆરી 2026ના રોજ પૂર્ણ થઈ ગયો છે। આથી સંગઠન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર યથાવત રહેશે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સરકારને 15 માર્ચ સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। જો સરકાર આ તારીખ પહેલા નવા મોબાઈલ ફોન અને અન્ય સુવિધાઓ અંગે કોઈ નિર્ણય નહીં લે તો 16 માર્ચથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરવાની પણ ધમકી આપવામાં આવી છે। હાલમાં સમગ્ર રાજ્યમાં ઘણી જગ્યાએ પોષણ ટ્રેકર એપની કામગીરી લગભગ ઠપ થઈ ગઈ છે, જેના કારણે ICDS પ્રોજેક્ટની કામગીરી પર અસર પડી રહી છે। જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો સરકાર માટે પણ આ એક મોટો પ્રશાસનિક પ્રશ્ન બની શકે છે। હાલમાં ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલુ રહ્યું છે, જે 25 માર્ચ 2026 સુધી ચાલવાનું છે। તેથી ઘણા લોકોનું માનવું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા નાણાં વિભાગ મળીને આંગણવાડી કર્મચારી બહેનો માટે નવા મોબાઈલ ફોન, ઇન્ટરનેટ રિચાર્જ અને અન્ય સુવિધાઓ અંગે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે। હવે જોવાનું એ રહેશે કે સરકાર 15 માર્ચ પહેલા કોઈ ઉકેલ લાવે છે કે નહીં, કારણ કે જો ઉકેલ નહીં આવે તો 16 માર્ચથી સમગ્ર રાજ્યમાં મોટી હડતાલ શરૂ થઈ શકે છે અને તેનો સીધો અસર ICDS પ્રોજેક્ટ તથા બાળકોની પોષણ સેવાઓ પર પડી શકે છે। મિત્રો, આ મુદ્દે તમારું શું મત છે? શું સરકારે આંગણવાડી કર્મચારી બહેનોની માંગણીઓ સ્વીકારવી જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો
અને આવી જ મહત્વપૂર્ણ સરકારી સમાચાર અને ભરતીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.